નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 111 ની અંદર સ્વાગત છે। ગઈકાલે 110 નંબરનો એપિસોડ હતો અને ખૂબ યાદગાર રહ્યો અને લોકોએ ખૂબ પસંદ કર્યો, કારણ કે 10 દિવસની ગેપ બાદ આપણે મળ્યા હતા। લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે બાપુ બોલેગા જલ્દી શરૂ થાય, લોકોના જે અટવાયેલા પ્રશ્નો છે એ આગળ વધે અને લોકોના કામ થાય। આપ તમામ મિત્રો સારી રીતે જાણો છો કે આપણે બાપુ બોલેગા એપિસોડ હવે 1 કલાકને બદલે અડધો કલાકનો કર્યો છે, કારણ કે સમયની પાબંદી છે, ઘણા બધા કામો હોય છે। સો અને કદાચ એવું કંઈ કામ હશે ને લાંબુ ચલાવવા જેવું હશે તો આપણે લાંબુ ચલાવી લઈશું, એમાં કોઈ વાંધો નથી। પણ હાલ આપણે અડધો કલાકનો એપિસોડ રાખવાનો છે। 2 થી 2.5 ની અંદર ગમે ત્યારે એપિસોડ શરૂ થશે। 2 વાગે શરૂ થઈ શકે છે, 2:15 પણ શરૂ થઈ શકે છે। તો અત્યારે 200 થી વધારે જોડાઈ ગયા છે। આંકડો 500 નો થાય એટલે આપણી ફોન લાઈન શરૂ કરી દઈએ। પણ જે મિત્રો જોડાઈ રહ્યા છે એમને અપીલ કરીએ કે વિડીયોને વધુમાં વધુ પહેલા શેર કરવામાં આવે, જેથી આપણા ચાહક મિત્રોને ખબર પડે કે બાપુ બોલેગા એપિસોડ 111 એટલે ચલો હવે 470 લોકો જોડાઈ ચૂક્યા છે અને હવે થઈ ગયો છે આંકડો 500 નો। સો આપણી ફોન લાઈન હવે થઈ ગઈ છે શરૂ। નંબર છે 8768880888। કોલર્સ આવી ચૂક્યા છે। હાજી નમસ્કાર। હા નમસ્કાર બાપુ, બોલો ને। હા અરવિંદ બોલું છું, હું આંકલાવ તાલુકો જોશીકવાથી બ્લાઇન્ડ છું। જી અરવિંદભાઈ બોલો બોલો। હા કેમ છો, તબિયત પાણી સારું છે ને? એકદમ મજામાં। સાંભળ્યું તું વિડીયોમાં, જી 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 પણ પછી કોલ ના કરી શકાય, મેં ના કરે તમે રિસીવ ના કરો ને એટલા માટે। જી જી હવે થોડી હેલ્પ જોઈતી હતી। હા બોલો ને। હા મારે વજન કાંટાની જરૂર છે। વજન કાંટાની? કયો વજન કાંટો? હા પેલો નાનો આવે ને આપણે લંબ, પેલો ચોરસ સેલ વગરનો। અચ્છા, જે લોકો માણસોના વજન કરવા માટે જે આવે છે, હા એનાથી શું થાય? એટલે એનાથી અમે ડેપો હોય, બસ સ્ટેશન, કાં તો કોઈ મંદિર, કાં તો કઈ એવું હોય ત્યાં વધારે પબ્લિક રહેતી હોય, અવર જવર હોય, ત્યાં બેસીએ તો પછી કોઈ 5-10 રૂપિયા આપે, 20 રૂપિયા આપે, એ રીતે પછી ગુજરાત સાચી વાત છે, સાચી વાત છે। તમે શું નામ તમારું કીધું તમે? હા શું નામ કીધું તમારું? અરવિંદ। અરવિંદભાઈ, કયું ગામ? જોશીકવા, આંકલાવ તાલુકો। હા તો આવતીકાલે તમે આવી જાઓ, તમારા માટે વજન કાંટો અહીંયા તૈયાર હશે। અરે વાહ વાહ, સરસ સર, બરાબર છે? થેન્ક યુ। હા સર, હા કોઈ ચિંતા નહીં, આવતીકાલે તમે 11 વાગ્યાની આસપાસ આવી જાઓ। હા અને તમારા માટે વજન કાંટો કાં તો અથવા તમારા નજીક તારાપુર નજીક પડે ને? હા તારાપુર થોડું દૂર થાય, બોરસદ થી થોડું દૂર થાય। અમારા લવાલ કરતા તમને નજીક પડે ને? હા લવાલ કરતા થોડું નજીક। હા તો ચાલુ રાખો, હું ત્યાં તારાપુર ની અંદર એક દુકાન છે વજન કાંટાની, એમને હું વાત કરું છું। ચાલુ રાખો। હા કલ્યાણ જરૂરી વસ્તુ છે અને આ મદદ કરવા જેવી છે, આમાં સહેજ પણ આપણે વિચારવાનું કે વેરીફાઈ કરવાની કોઈ જરૂર નથી। હેલો નમસ્કાર। નમસ્કાર બાપુ, બોલો બોલો। તબિયત પાણી સારી છે? તબિયત પાણી સારું છે ને? તબિયતમાં તો ઉધરસ ને શરદી ચાલે। ઉધરસ એ તો મારું બી છે। હવે તમારે મેસેજ કર્યો તો બાપુ તમે। એક વસ્તુની જરૂર છે, આપણે પેલું જે વજન કાંટો આવે ને, પેલો માણસોના વજન કરવા માટે, હા નહીં આપણે જે દિવ્યાંગ લોકો ઘણીવાર લઈને બેસતા, મતલબ જે પ્લેટફોર્મ ઉપર હોય છે, સ્ટેશન ઉપર હોય છે, મેન્યુઅલ પેલો જે કાંટાવાળો આવે। હા 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 એ હા હા મળી જશે? હેલો હા મળી જશે આપણી પાસે? હાલમાં તો છે ને, પણ મંગાવી આપી। હા તો આવતીકાલે આવી જાય? આવતીકાલ બાપુ ના આવે, ત્યાંથી મંગાવે એટલે વાર લાગે ને, 2 દિવસ તો લાગે। 2 દિવસ લાગે? તો આજે શું વાર છે? આજે સોમવારે આવે બાપુ, મિનિમમ આજે ગુરુવાર છે ને? આજે ગુરુવાર, શુક્ર શનિ રવિ સોમવાર હું કહી દઉં, ચાલુ રાખો। એનું જે બિલ થાય હું તમને ગૂગલ પે કરી દઉં છું। કેટલું લાવવાના? એક જ કાંટો જોઈએ છે, આપણે ત્યાં એક બોરસદના ભાઈ છે, એમને આપણે આપવાનો છે। એવું છે? બરાબર, વાંધો નહીં ચાલુ રાખજો, તમને વાત કરાવી દો। હેલો હા સર। આપણા એક ભાઈબંધ મિત્ર જે તારાપુરના જે વજન કાંટાનું કરે છે એ લાઈન ઉપર છે, એ ઓર્ડર મંગાવે છે, સોમવારે તમને મળે। સોમવારે તમે તારાપુરની નિયતિ સ્કેલ દુકાન છે, નિયતિ સ્કેલ, નિયતિ સ્કેલ, તમારું એડ્રેસ આપી દેજો ને। તારાપુર નિયતિ સ્કેલ બસ સ્ટેન્ડની બાજુમાં,
અચ્છા અચ્છા, નિયતિ સ્કેલ બસ સ્ટેન્ડ ની બાજુમાં. હા, હરિઓમ શોપિંગ સેન્ટર. હરિઓમ શોપિંગ સેન્ટર. શોપિંગ સેન્ટર. તમારો મોબાઈલ નંબર બી આપી દેજો, જેથી કરીને મતલબ એમને સંપર્ક કરવામાં સરળતા રહે. તો નંબર લખ લો, નંબર આપો. હા બોલો ને. 9638 9638 026 026 203. 9638 026 203. હા, ભાનુભાઈ. ભાનુભાઈ. 9638 026 203. હા, ઓકે ઓકે. બરાબર. સોમવારે જતા રહેજો, તમને આપણે વજન કાંટો આપી દેશે. હા બોલો બાપુ. ભાનુભાઈ, આનું જે બિલ છે તમને જીપે કરી દઉં છું. બરાબર. કઈ વાંધો નહીં બાપુ, કઈ વાંધો નહીં. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હા હા, કઈ વાંધો નહીં. ઓકે, થેન્ક યુ છે. ઓકે સર. સો નાની નાની મદદની જરૂર છે. આપણે મોટી મોટી સલાહો તો બહુ આપીએ છીએ, પણ ઘણીવાર જરૂરિયાતમંદ લોકોને નાની નાની મદદની જરૂર છે. એ નાની નાની મદદ એમની આખી જિંદગી વિતાવવા માટે પૂરતી બની જાય છે. હેલો. હલો. હાજી બોલો ને. આપણી આવાસની વાત કરેલી એ મંજૂર થઈ ગયેલું જ છે. અચ્છા, બોરસદ. બોરસદ તાલુકા. હા, તો ઓર્ડર ખાલી નહીં આવતો એમ છે. હું તમને એ જ પૂછી રહ્યો છું. હા, હું ગયેલો તો તાલુકામાં. હું મંજૂર લિસ્ટમાં મંજૂરીમાં નામ આવું અને વર્ક ઓર્ડર નીકળવો બંને વસ્તુ જુદું છે. મેં તમને ગઈકાલે બી સમજાવ્યું ત્યાં. બરાબર ને? કેટલી વાર એક વસ્તુ કેટલી વાર સમજાવે? લિસ્ટમાં નામ આવું જુદું છે. જ્યાં સુધી ઓર્ડર ના આવે ત્યાં સુધી મંજૂર ના કહેવાય. હાજી નમસ્કાર સર. નમસ્કાર સર, આપણે લાઈવ માં છો ને? બિલકુલ લાઈવ ચાલુ છે. સર, હું મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાંથી બોલું છું. હાજી. 2022 માં આંગણવાડી ભરતી આવેલી, એના વિશે મારે 2 મિનિટ વાત કરવી હતી સાહેબ. બોલો ને, શું હતું? હું મારું ગામ ગાધેલી છે, એમાં મારા મિસિસ નું ફોર્મ ભરેલું સાહેબ. એમાં અમે સ્થાનિક છીએ અને મેરિટ ફર્સ્ટ છે બરાબર મારી મિસિસ. પણ બીજા ગામમાં પેટા ગામ જેસવા ગામ છે તેને વધતી છે એ લોકો. બરાબર. અને ઓનલાઈન મેરિટમાં એ વ્યક્તિનો 2 નંબર અને 5 નંબર પણ છે એ વ્યક્તિ. બરાબર. તો એ લોકોને ઓર્ડર આપે છે અને નોકરી કરે છે. મને સાહેબ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે પણ આ લોકો લેખિતમાં જાણ નથી કરેલ. કેમ કે જે અમારા તાલુકા કક્ષાએ સુપરવાઇઝર હોય ને, તમારી આ મેટર છે ને, સાંભળો, સમજવા જેવી છે, થોડી લાંબી છે. એના માટે રૂબરૂ આવો તો કંઈક આપણે મદદ કરી શકીએ. બરાબર ને? રૂબરૂ આવો આ બાબતમાં. ફોન ઉપર સમજવી થોડી જટિલ છે અને ખ્યાલ પણ નહીં આવે. એટલે પેપર વર્ક બધા લઈને છે ને, તમે રૂબરૂ આવવાનું રાખો એક વખત. હે ને? જરૂર 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 સાહેબ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ચલો ભાઈ, 2000 થી વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે. તમામને અપીલ કરીએ છીએ કે વિડીયોને વધુમાં વધુ પહેલા શેર કરવામાં આવે અને દરેક મિત્રો કોમેન્ટ કરે બાપુ બોલેગા 111. હાજી નમસ્કાર. બાપુ, બીજેપી માટે વાત કરવી હતી. હા બોલો ને. હવે એમાં એવું છે કે આ ચૂંટણી આવી છે તો બીજેપી ના જે કોઈ કોલર હોય એ લોકો એમ ફોન કરે છે હવે જી કે તમે ઉજ્જવલાનો લાભ લીધો છે? તો મેં કીધું હા લીધો છે. તો એ લોકો એમ કે છે કે 200 રૂપિયા તમને વધારે સબસિડી આપશે બીજેપી, તો તમે બીજેપી ને વોટ આલશો. તો મને પ્રશ્ન એવો ઉઠ્યો કે મેં કોઈ ચૂંટણી આવી ત્યારે જ કેમ 200 રૂપિયા ઓછા કરે? ત્યારે વચ્ચે ત્યારે બીજેપી એમ કે છે કે મારા હાથમાં નથી બરાબર ઓછા કરવા. બરોબર, તો હવે કેમ ઓછા કરે છે? પબ્લિક ને પ્રશ્ન મગજમાં નહીં આવતો હોય? 100% સાચી વાત છે. 100%. અત્યારે ગુમરાહ કરવાની વાતો માર્કેટની અંદર એટલી ગજબ ચાલી રહી છે અને લોકો વાતોમાં આવી પણ જાય છે. બરાબર ને? તમને 1 મહિનાથી ફોન લગાવવાનો ટ્રાય કરું છું પણ આજે લાગ્યો છે. બરાબર છે. એક બાજુ લાઈવ જોતો હતો ને આ બાજુ તમને કોલ કરવાનો ટ્રાય કર્યો. ના ના, ખૂબ સરસ તમે જાણકારી આપી છે. એટલે લોભામણી સ્કીમો ફોન ઉપર આવશે, ફોન ઉપર ઉલ્લુ બનાવવાની વાતો આવશે, પણ તમારે પસંદ કરવાનું છે તમારો ઉમેદવાર કોણ, તમારો નેતા કોણ. મહિના સુધી આ સબસિડી આપશો તો કે એ બધું અમને ખબર નહીં. મેં કહ્યું તમે પૂરી જાણકારી લઈ લો બીજેપી જોડથી, બરાબર છે. અમને ફોન કરજો. મેં કહું સાચી વાત છે. અને મેં કહું 200 રૂપિયા ને 400 રૂપિયા ઓછા કરશે તો મેં કહું માણસ જોઈને વોટ આલીશું. સાચી વાત છે. બીજેપી જોઈને વોટ નહીં આલે. કેમ કે મેં કહું મોદી તો સારું કામ કરે છે પણ નીચે શું કરે છે એ અમને ખબર હોય. બિલકુલ સાચી વાત છે. બિલકુલ સાચી વાત છે તમારી. બરોબર. આપણે મોદી જોઈને વોટ આલી છે પણ મોદી આ બાજુ થોડું તો ધ્યાન આપવું જોઈએ ને. 100% સાચી વાત નીચે મારા વર્કરો શું કામ કરે છે. 100%. વર્કરોની તો હાલત છે ને આખા ગુજરાતની અંદર છે ને શરમજનક છે. એટલે કે આપણે બીજેપી ની નીચે જે ધારાસભ્યો ખરા ને એ વર્કરો. બરાબર. એટલે એમની પરિસ્થિતિ બી એવી જ છે. હા બરાબર. 2000 લોકો જોડાઈ ગયા છે મિત્રો. 2000 એક સાથે કોમેન્ટ થવી જોઈએ. હાજી નમસ્કાર. હા બાપુ નમસ્કાર. બોલો બોલો બોલો. હા, અહીંયા આપણે અમે દાહોદ જિલ્લાથી બોલીએ છીએ. આપણે પેલા બોલેરો ગાડી માટે સાહેબ નતા આવ્યા અમે? શેના માટે? આપણે જે બોલેરો ગાડી માટે આવ્યા હતા ને. બોલેરો ગાડી? હા હા. શું થયું?
હવે સાહેબ અહીં દાહોદ થી આપણે છે ને પોલીસ સ્ટેશને કેસ નહીં લેતા ત્યાં સુરેન્દ્રનગર અમને મોકલ્યા હતા ને અમે કાલે ત્યાં ગયા હતા, ત્યાં જઈને વાત કરી કે સાહેબ આવી રીતના છે, તમે કેસ પેલું એ કરો ને તો એ પણ નથી કરતા સાહેબ. તમે ગાડીનો સોદો ક્યાં કર્યો હતો? ગાડીનો સોદો તો સાહેબ અમે ત્યાં દાહોદ ઘરે કર્યો હતો. તો દાહોદ પોલીસ સ્ટેશનમાં તમારી ફરિયાદ લેવાય. દાહોદ પોલીસ સ્ટેશનમાં પણ ત્યાં સાહેબ 10 વાર હું ગયો હે પણ હે ને ત્યાં નહીં અરજી લેતા ને આ ભાઈના ઘરે અમે કાલે ગયા હતા ત્યાં સુરેન્દ્રનગર. તો એમને એમ કીધું કે હું આવું કલાકમાં આવું ને આમ ને તેમ કરીને આખો દિવસ અમારો પેલો કરી નાખ્યો ને ફરી પાછો છે ને કે ઘરે ના જતા પોલીસની ગાડી મોકલીશ એમ કે. તમારા એક વાત કરો, તમે દાહોદ તમારા એસપી સાહેબને મળો. દાહોદના એસપી સાહેબ દાહોદના એસપી સાહેબને તમે રૂબરૂ રજૂઆત કરો, મારું નામ આપજો કે મહિપતસિંહ સાથે અમારી વાત થઈ હતી, સાહેબે એવું કીધું છે મહિપતસિંહે કે એસપી સાહેબને રજૂઆત કરજો, એસપી સાહેબ તમારું કામ કરશે એવું કીધું છે, મારું નામ આપજો તમે. હા હા બરાબર. 1,00,000% તમારા એસપી સાહેબ તમને મદદ કરશે. હા સાહેબ બરાબર ને? રૂબરૂ પહોંચી જાઓ, આજે જ પહોંચી જાઓ. હા ને? હા હા સાહેબ. જેટલા બી મોટા અધિકારી છે એ આપણા માટે જ છે, એમનો સપોર્ટ લો. ઘણા સારા અધિકારી માર્કેટની અંદર છે જે સારી નોકરી કરે છે, સારા કામ કરે છે. એટલે પ્લીઝ બે ઝીઝક રીતે તમે તમારા વિસ્તારના ડીવાયએસપી, તમારા વિસ્તારના એસપી, તમારા વિસ્તારના પીઆઈ ને મળો. હાજી નમસ્કાર. નમસ્કાર. બોલો બોલો. આપણે બાપુ બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના કેરળા ગામથી બોલું છું. બરાબર છે. સખી મંડળની આપણે માહિતી થોડીક જોઈતી હતી. બરાબર. સખી મંડળમાં મારા ઘરના મેન પ્રમુખ છે. બરાબર. ને 5 મંડળનો વિવો છે, એમાં સરકારે 4 લાખ રૂપિયા નાખ્યા છે. હવે એક મેડમ નો ફોન આજે એવો આવ્યો કે એક કલ્ચર બધા મંડળ વસાડે એક ખાતું બનાવ્યું છે, એ 4 લાખ રૂપિયા તમે એમાં નાખી દો એમ કે છે. તો એ નાખવા કે ન નાખવા? કઈ નહીં, તમારે વહીવટ તમારે કરવાનો આવે. તમારે કોઈના કયા મુજબ કામ કરવાની જરૂર નથી. બરાબર. તમારી મંડળી નક્કી કરે કે તમારે કઈ રીતે કામ કરવું, કઈ રીતે મેનેજમેન્ટ કરવું. બરાબર ને? એ સર્વસ્વ અધિકાર તમારી મંડળીનો છે. એટલે જે બી ડિસિઝન લેજો તમારી મંડળી લેજો, કોઈની વાતોમાં આવીને કામ ના કરજો. હા જી નમસ્કાર. હા નમસ્કાર સાહેબ. બોલો ને ભાઈ. અરે હું દાહોદ થી બોલું છું સાહેબ. હા બોલો બોલો. આમાં એવું થયું હતું જે 2015 પોસ્ટમાં લગાડશું કે પૈસા લીધા હતા એક ભાઈએ, બાલાસિંદોરના છત્રસિંહ કરીને જ છે. અચ્છા. અને એમને બીજે લગાડ્યા ખરા પોસ્ટમાં 2015 અને વચ્ચે મારા પપ્પાને રાખ્યા હતા અને જે બીજી પાર્ટીઓ છે મારા પપ્પાના રૂમમાં ગઈ હતી અને ચેક લખાઈ દીધો 4.5 લાખ. તમારા પપ્પાનો ચેક લખાઈ દીધો રૂમમાં બેસાડીને? હા. અને પેલા અમે વાત કરી તો એને ભાઈએ કીધું છત્રસિંહજી કે વાંધો નહીં ચેક લખીને આપી દો, હું તમને પેમેન્ટ થાય એટલે ગોઠવી આપી. અને બીજે 2015 પોસ્ટમાં લગાડ્યા ખરા. બરાબર. હા. અને અત્યારે અમે પૈસા માંગવા દે આ બધા વાયદો કરે. આજે કેટલા 7-8 વર્ષ થઈ આવી જાઓ, રૂબરૂ આવી જાઓ, જોઈ લઈએ. હા બરાબર ને? એમનો નંબર છે પેલા સત્રસિંહ જે રૂબરૂ એક વખત રૂબરૂ આવી જાઓ આખી મેટર લઈને. હા. હાજી નમસ્કાર. નમસ્કાર. જય માતાજી. જય માતાજી. જય માતાજી. બોલો બોલો. બાપુ ઢુંઢી ગામથી બોલું. હાજી બોલો ને. કાસરા જોડી. હવે મેં એક બેટર હતું જી. કે અમારા કાકા 9 તારીખે 9મા મહિનામાં ઓફ થઈ ગયા. બરાબર. હવે જે આ ગ્રુપ લોન ચાલે ને જી બૈરન ના ભાઈ, એમાં વીમો હોય કે જે ભરેલા પૈસા માફ થઈ જાય વધતા પાછા મળે. સાચી વાત છે. હવે 9મા મહિનાથી આપણો પ્રોસેસ ચાલુ કરી તો આ લોકો એવું કે છે પડી જશે એમ જ કે છે. બરાબર. હવે એ લોકોનું મેટર એવું છે કે અમને વીમા કંપની બીજા જગ્યાએ આલેલી, પછી હવે એ લોકોએ બીજા વીમા કંપની ના લીધી. એવું જ હોય. એ લોકોનું મેટર છે. બરાબર. આપણું કઈ નહીં. એ લોકોનો ટાઈપ હોય અંદર કે કઈ કંપની સાથે વીમો લેવો. તો પૂરેપૂરું ડોક્યુમેન્ટ મેં તમારા સેન્ડ કર્યું છે. બરાબર. તો આ લોકો આટલા દિવસથી મને હેરાન કરે અને હું લગભગ 17 થી 20 વખત ગયો. 2 સ્ટાર કંપની છે ઠાસરા. શું નામ છે? 2 સ્ટાર. નંબર છે ત્યારે મેનેજરનો કોઈનો? હા બીએમ નો નંબર છે. આપો નંબર આપો. ચાલુ રાખજો. ચલો ભાઈ 2100 મિત્રો લાઈવમાં છે. પહેલા વિડીયોને શેર કરવાનું શરૂ કરો, મજા આવવાની છે. ઘણી બધી વાતો છે આજના એપિસોડમાં. 81 285 હમ 73 181. કેટલી?
73181. શું નામ છે ભાઈનું? નાસિર. ચલો ભાઈ ફટાફટ શેર કરવાનું શરૂ કરો. નાસિરભાઈ મજામાં છો? હા મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું ખેડાથી. બોલો ને સાહેબ. તબિયત પાણી કેવું છે? બસ મજામાં હવે સાહેબ. એક મદદની જરૂર છે તમારી. હા હવે પડી ગઈ મને લે સાહેબ, હવે પડી ગઈ. કેમ નહીં પડી ગઈ? પણ હા એટલે ભાઈ મારા વાતચીત થઈ જાય મારા ભાઈ તેને. પણ એમને કેમ નહીં પડી ગઈ તમને ખબર? હે બોલો ને સાહેબ. કેમ નહીં ખબર પડી? કે મને એમ કોણ પેલા ખબર કેમ નહીં પડી? એટલે ભાઈ મને આ ટાઈમ મહેપતસિંહ વાત કરે પેલો ભાઈ શું નામ આપડે કિરીટભાઈ. અચ્છા તમને કીધું હતું? હવે મળીને ગયા સવારમાં મને. બરાબર મળી ગયા હા એટલે તમને પૂરો વિશ્વાસ હતો બાપુનો ફોન આવવાનો જ છે. એટલે અમને એવું કીધેલું એટલે ભાઈ ખબર પડે ને. ના ના સરસ સરસ. પણ હવે મદદ એવું છે કે એમનું તમારા 2-3 દિવસમાં પતી જાય કંઈક કરો ને ફટાફટ. સાહેબ જો બધું પ્રોફેશનલ છે મારું કામ. જેમ મને વહેલું સાહેબ એમ પતાવી દે. વાત કરી અમને મેં બી બરાબર. કે પતી જાય એવું છે પણ થોડું એપિડેટ નું હતા તો પતાવી દીધું છે આપણા તરફથી. માર્ચ મહિનાની અંદર પતી જશે. માર્ચ મહિનાની અંદર એમને પૈસા મળી જાય એવું કરો ને. 100% માર્ચ મહિના પૈસા મળી જશે. ચાલુ રાખજો. હલો હા બાપુ. ભાઈ 31 માર્ચ પહેલા તમને પેમેન્ટ મળી જશે એની ગેરંટી. હવે અમે એવું છે કે સાહેબ પરમાર વાત કરું ઢુંડી. વિધવા પેન્શન બી ચાલુ થઈ ગયું તો સુધી આ લોકો પણ એ વિધવા પેન્શન મેટર જુદી છે. વિધવા પેન્શન મેટર જુદી વસ્તુ છે. આ મેટર જુદી વસ્તુ સાચી. પણ હું શું કહું સાહેબ કે આ લોકો વીમો નહીં પકવતા એ પહેલા મેં વિધવા પેન્શન બી ભાઈ એમને કીધું તો ખરું કે 31 પહેલા એ કરી દેશે. હા તો હતો નહીં. વીમો વસ્તુ છે ને, સાંભળો મારી વસ્તુ. વીમો વસ્તુ એટલી સરળ વસ્તુ નથી કે તમારું 15 દિવસમાં મહિનામાં પતી જાય. ઘણા કેસની અંદર 1 વર્ષ લાગે છે. 7 મહિના થયા બાપુ. 1 વર્ષ લાગે છે. 1 વર્ષ. બરોબર. વીમો એટલું સરળ વસ્તુ નથી કે આપણે ફોર્મ ભરીને આપી દઈએ ને આપણને દાદાના પૈસા મળી જાય એવું ના હોય. બરોબર. વીમો એક આખો તપાસનો વિષય છે. એની માટે આખી એક એજન્સી હોય છે. એ એની એફઆઈ કરે, વેરીફાઈ કરે, બધું યોગ્ય લાગે પછી જ ચૂકવણું કરે. બરોબર. વીમાના પૈસા એટલા સરળતાથી તરત ના મળી જાય એટલે એવી ખોટી આશા ના રાખશો. બરોબર. પણ છતાં પણ જે ભાઈ કહી રહ્યા છે 31 તારીખે તમારું કામ એ પહેલા થઈ જશે. ઓકે થેન્ક યુ. નાસિરભાઈ બરાબર ને? 100% સાહેબ. ડન. ચલો ભાઈ આશા રાખીએ 31 તારીખે કામ પતી જાય. ઓકે થેન્ક યુ. હે ને? ઓકે થેન્ક યુ. આવું છે ભાઈ. પણ 2200 લોકો જોડાયા છે. જે લોકોને શેર કરવાના બાકી છે એ શેર કરતા રહેજો. હાજી નમસ્કાર. નમસ્કાર સાહેબ. જી બોલો. સાહેબ હું મતનગર જે જોટા ગામથી બોલું છું. હાજી. હવે સાહેબ મારે એક લોન ચાલુ હતી અરમાન ફાઇનાન્સ. હવે એને સાહેબ એક નોટિસ આવેલી વકીલ મારફતે અને એને હું પેલા પૈસા ભરવા ગયો હતો તે ના પાડતા હતા. બરાબર. મેં એમને વાત કરી કે હું મારી પત્નીને વાત કરાવડાવું એમ. બરાબર. એટલે એ લોકોએ 2 વાર મેં પૈસા ભર્યા મતલબ 40,000 ભરવાના હતા. તો તેના પછી કઈ કાયદેસરની કાર્યવાહી નહીં થાય ને? પૈસા ભર્યા ખરા? હા ભર્યા સાહેબ. એક વખત 8,000 ભર્યા ને એક વખત 5,000 ભર્યા. અને અમારા એક બને યુવક થઈ ગયા હતા કે ના કોઈ ચિંતા નહીં. તમે ટાઈમે પેમેન્ટ કરતા રહેજો. બરાબર ને? ઓકે સર. કોઈ ચિંતા નહીં કરવાની. હા પૈસા ભરતા રહેશો કોઈ ટેન્શન નહીં આવે ક્યારે. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. હવે અમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે ખંભાત નહીં સોખડા જીઆઈડીસી માંથી. કઈ કંપનીમાં નોકરી કરો છો? જતવીન ઇન્ડસ્ટ્રી. શું નામ છે? જતવીન ઇન્ડસ્ટ્રી હજુ નવી જ બની છે. નવી જ બની છે? હા. છૂટા કરી દીધા તરત? હા જરૂર. એટલે 2 મહિના કેવું કે પેલું બધું કોન્ટ્રાક્ટ નું એવું કામ ચાલ્યું ને તાલે કે મજૂરી કરવા હાથું રાખ્યા. બરાબર. અને અમે પરમેનન્ટ નતા તો એ અમારા 2 મહિના પછી પેલું પ્રોબેશન પત્યા પછી અમે પરમેનન્ટ હતા તો પણ અમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. એટલે એમાં એવું હતું કે લેબર નું કામ ઓપરેટરો જોડે કરાવતા હતા. બરાબર.
એટલે અમે એવું કીધું કે લેબર તમે લાવો, પણ લેબરમાં એ લોકો 12 કલાકના 450 રૂપિયા રેટ આલે છે ને, એટલે લેબર કોઈ આવતું નતું તે વખતે. તમારા ખંભાતની અંદર છે ને લૂંટફાટ ચાલે છે, હું તમને મોઢે કહું. હા હું તો નજરે જોઉં છું અને મને શરમ આવે છે ખંભાત વિસ્તારના નેતાઓ ઉપર, જે લોકો પોતાની જાતને નેતા કહે છે. તમારી સોખડા જીઆઈડીસી અને કંસારી જીઆઈડીસી, બરાબર ને? હા 2 જીઆઈડીસી છે. હા મોટા ભાગની કંપનીઓમાં તો આપણે મિનિમમ વેજીસ કરાવડાવે છે. હજી પણ ઘણી કંપનીઓ એવી છે જે 12 કલાક કામ કરાવે છે, 400 450 રૂપિયાની અંદર કામ કરાવે છે. અત્યારે ત્યાં કરે 400 450 રૂપિયા છે 12 કલાકના લેબરમાં. નેતાઓ શરમ કરજો, ખંભાત વાળાઓ જે પોતાની જાતને તમે છે ને નેતા કહો છો, માર્કેટમાં નીકળો છો કે અમે નેતા છીએ. નેતાઓનું સાલાવું તમને ખબર છે નેતાઓનું કામ શું છે? તમારા વિસ્તારના યુવાનોનું શોષણ થતું હોય અને તમે તમારી જાતને નેતા કહેતા હોય ને, તો સાલાવું ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમારે. તમારામાં તેવડ નથી કે આ યુવાઓ માટે તમે બોલી શકો 2 શબ્દ. તમારા વિસ્તારના નેતાઓ નીકળો, કંપનીની મુલાકાતે લો, યુવાનોને પૂછો. જે યુવાનો નોકરી કરે છે ને એમને પૂછવામાં આવે ક્યારેક કે ભાઈ હું તમારો ધારાસભ્ય છું કે હું તમારો સાંસદ છું, મને કહો કેટલા કલાક કંપની કામ કરાવે છે. મને મારા મોદી સાહેબે કીધું છે કે 8 કલાકના 462 રૂપિયા મળવા જોઈએ, એવો મોદી સાહેબનો કાયદો છે અને હું મોદી સાહેબનો સાચો ભક્ત છું, લાવો તમને અપાવું. એવું બોલવાની તેવડ લાવો ખંભાતના નેતાઓ. બહાર નીકળો, ચાપલુસી કરવી, ઝંડા પકડવા, રેલીઓ કરવી, રિબીનો કાપવી, વાર્તાઓ કરવી, એવી રીતે નેતા ના બનાય. લોકોની અંદર દિલની અંદર જવું હોય ને એના માટે કામ કરવા પડે, પબ્લિકની સાચી સમસ્યા સમજવી પડે. પણ પબ્લિક બી એવી છે, પબ્લિકને કશું દેખાતું જ નથી, પબ્લિકને એવી જ જિંદગી જીવી છે. પરિવાર ચૂંટણી આવી છે ખંભાત વાળા, તૈયાર થઈ જજો. વાંધો નહીં બાપુ. અને અમે એવું કીધું ને કે શેઠને કે નોકરીમાંથી કાઢી મૂક્યા તો અમે લેબર કોર્ટમાં આવીએ, તો કે મારી જોડે 10 કંપનીઓ છે, તમારે જો કમ્પ્લેન કરવી હોય કરો, એવું કે. બધા લોકો વેચાયેલા છે, આખી સિસ્ટમ વેચાયેલી છે. તમે જ્યાં કમ્પ્લેન કરો બંડલ ફેંકશે. નેતા તમારા માટે ક્યારે બોલશે ને? પોલીસ એના આના જેવી તો 10 કંપનીઓ છે કે અમારે કશું ના થાય એમ કે. આપો ને નંબર છે એનો, નંબર આપો ને મને. એ HR નો આપો ને નંબર, HR નો નંબર આપો મને. 1 મિનિટ ચાલુ રાખજો. જનતાએ સમજવા જેવું છે ભાઈ, આ વારાફરતી બધાનું આવવાનું છે અને ખંભાત વાળા તો તૈયાર થઈ જાવ ભાઈ, મોકો આવ્યો છે તમારી પાસે. ચાલુ રાખજો. હા બોલો. 9727 હાજી 00 1601. શું નામ છે ભાઈનું? મેડમ બોલશે. ચાલુ રાખજો. હેલો મેડમ મજામાં છો? હા બોલો મજામાં. મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. હા પણ સર આપડે બેન છે ને HR વાળા. તમે કોણ બોલો છો? હા હું વિકાસ વાત કરું છું, સેફ્ટીમાં નવું જોઈનિંગ છે સર મારું, અને મેમ છે ને રજા. તમે શેમાં છો? તમે કયા ડિપાર્ટમેન્ટમાં છો? હું ફાયર સેફ્ટીમાં છું. અચ્છા, ફાયર સેફ્ટીમાં છો. આગ લાગે તો તમારે કોમ કરવાનું એવું? ઇમરજન્સીની અંદર તમારે કામગીરી કરવાની ને? હેલો, મને મેડમ સાથે વાત થશે? હેલો, હા મેડમ સાથે મારી વાત થશે? આજે નહીં થાય, કાલે થશે. હા તો એમને સૂચના આપજો કે મહિપતસિંહ ચૌહાણનો ફોન હતો, તમે કોઈ કામદારોને વિડીયો જોયેલા સર, હું તમને સારી રીતે. અચ્છા, વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. લો આભાર, પ્રણામ તમને, પ્રણામ. મને જુઓ છો તમે બધા. અરે કેવું એટલે સર મારી બી મતલબ બહુ ઈચ્છા, અને હું બી મતલબ લીગલમાં સારું એવું મતલબ મારી રીતે બી કામ કરું હું. વાહ. ફેક્ટરી એક્ટમાં હું તમારા મોસ્ટ ઓફલી મતલબ બહુ બધા વિડીયો બી જોયેલા છે. બરાબર છે. અને એના રિલેટેડ મારી બી અંદર બહુ બધી ઈચ્છા કે હું તમારી ઈચ્છા પૂરી કરવાનો એક જોરદાર મોકો આવ્યો છે. એ તો છે, પણ હવે કેવું અહીંયા સર હું બી હજુ મતલબ નવું જ છે મારું જોઈનિંગ. ના પણ તમારી જે ઈચ્છા છે ને કે ફેક્ટરી એક્ટ, કંપની એક્ટ, લેબર એક્ટ, આ બાબતમાં થોડું કામ કરવું છે અને આગળ વધવું છે, તો એક જોરદાર મસ્ત એક મજાનો ટોપિક આવ્યો છે. તમારા કંપનીની અંદર ઘણા વર્કરોને છૂટા કરી દીધા છે. ઓકે, તો એના માટે લડી લો. મતલબ કે હું જોઉં છું, ટ્રાય કરું છું, એવું હશે તો હું વાત કરું બેન ના. બરાબર, હીરો બની જાઓ. હું તમને હાર પહેરાવવા માટે આવીશ. બરાબર,
મહિપતસિંહ ચૌહાણ જાતે ચાલુ રાખજો. હાજી હું તમારો આ નંબર સેવ કરી દઉં. જી 83 ઓકે. બાકી બીજું તો સર તમને ને હું કાલે મેમ જોડે વાત કરાવડાવીશ, એ આવશે તો વાત. બિલકુલ બિલકુલ હા ને કાલે છે ને હું એ વર્કરોને તમારા પાસે મોકલું છું ત્યાં ઓફિસે, અને એમ તમારે એચઆર ને કહેજો કે બાપુનો ફોન હતો, એ વર્કરો જોડે વાત કરી લો અને એમને હટાવવા હોય તો લીગલી લેટર આપો, નહીતર લીગલી અહીંયાથી હું મતલબ જે લીગલી કાર્યવાહી છે એ કરશું, કહેજો. બરાબર ને? ઓકે, ખૂબ ખૂબ આભાર મારા ભાઈ, તમારી સાથે વાતચીત કરીને બહુ સારું લાગ્યું. અરે એટલે કેવું સર, મતલબ કે હું બી કરું પણ જોઉં છું રેગ્યુલર, તમે કહ્યું એટલી જ ખબર પડી. ના ના ખૂબ સરસ ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. હા અને વોઇસ બી એકદમ તમારો મતલબ જે ઓરિજિનલ છે એ તો ખબર પડી જ જવાની. વાહ વાહ, સરસ સરસ હે ને. ઓકે ઓકે. હાલો હા બાપુ. આવતીકાલે તમે છે ને ત્યાં કંપનીએ જાઓ હા અને મેડમને મળજો. મેડમ તો છે નહીં આજે, પણ તમારા ત્યાં બીજા એક ભાઈ હતા, એમની સાથે વાતચીત થઈ છે મારી. કાલે રૂબરૂ મળજો ને કીધું છે બાપુએ મોકલ્યા છે, શું કરવું છે કહો. પછી કાલે ના મળે તો કાલે ફરિયાદ દાખલ કરાવવા માટે હું તમને મદદ કરીશ. ઓકે બાપુ. બરાબર ને? જય માતાજી. અને તમારા નેતાઓને કહેજો ઘરની બહાર નીકળો, રીબીનો ઓછી કાપો, કંપનીઓની મુલાકાત લો, તોડ થઈ રહ્યા છે, વર્કરોનું શોષણ થઈ રહ્યું છે. છોકરા જીઆઈડીસીમાં બધે 300 350 રૂપિયા 12 કલાકનો રેટ. ખંભાત વાળા હોભરો લે અને નેતાઓ હોભરો, ઢોકળી પાણી લઈને ડૂબી મરો. તમારા વિસ્તારની અંદર તમારા વિસ્તારના યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. 300-350 રૂપિયામાં 12 કલાક કામ કરાય, કોઈ બોલવા વાળો છે નહીં. લાવો અને ખબર પડે સિંહ કોને કહેવાય, ખબર પડે. બતાવું, ખાલી મોકો આલો એકાદ વાર, પૂરું થઈ જશે. એક ચોરની તાકાત નહીં રહે કે કાયદો તોડશે. ગુલામીમાંથી બહાર આવવું હોય ને ખરેખર આલજો મોકો, બાકી બધું જોઈશું. બરાબર? ખૂબ ખૂબ આભાર ભાઈ. હા જી નમસ્કાર. હેલો. મારા વિડીયો મને સંભળાવે છે યાર, શું કરવાનું. હા જી નમસ્કાર. હેલો. હા બોલો બોલો. લાલજીપુરાથી બોલું છું મહેશભાઈ. હા બોલો ને મહેશભાઈ. મારા ઘેરથી એક્સપર્ટ થઈ ગયેલા, તો બીઓબી બેંક ખરું ને, 330 નો પેલો વીમો હતો 2 લાખ. બરાબર છે. ફોર્મ ભર્યું, પ્રોસેસ કર્યા કરે, લગભગ વર્ષ જેવું થવાય. કેવી રીતે એક્સપાયર થઈ ગયા છે? તો હાર્ડમાં પ્રોબ્લેમ હતો, ગાંઠ હતી. આકસ્મિક ડેથ છે કે કયું ડેથ છે? આકસ્મિક. અકસ્માત થયો હતો? બીમારથી. એટલે એમ નહીં, તમારો જે વીમો છે એ વસ્તુને આવરે છે ખરો? હા આવડે છે. હા પેપર લઈને આવજો, હું જોઈ લઉં. હા. બરાબર ને? ક્યારે આવું? ગમે ત્યારે આવો, કોઈ બી ટાઈમે, 10 થી 12 માં. હાજી નમસ્કાર. જય માતાજી બાબુ. જય માતાજી. એ માટે બહુ ચલાલથી બોલું, ગ્રામ પંચાયત સભ્ય. હા બોલો ને. આપણે તાલુકા કક્ષામાંથી ટોચવીને 5 લાઈન મંજૂર થયેલી, 15માં નાણાં પંચાયત ગ્રામ કક્ષામાંથી બોર બનાવેલો. બરાબર. હવે આપણે મીટર લેવા માટે યાનોસી આપણે પાણી પુરવઠામાંથી મળી ગઈ. બરાબર છે. હવે આપણે જીબીમ વાતચીત કરી, હજુ ડોક્યુમેન્ટ એવું નહીં આપતા. એ લોકો એવું કે આર કોડ દ્વારા મીટર ના મળે, તમારે પંચાયતના ભરીને બિલ એવું પંચાયતને ભરવું પડે એવું કહે. ના, પંચાયતને ભરવાનું ના હોય. પાણી પુરવઠા આર કોડ દ્વારા જ મીટર મળી જાય. પાણી પુરવઠાની અંદર કેવું છે, સિંચાઈ બાબતની અંદર ગ્રામ પંચાયતની જે બી પાણીની મોટર હોય એનું બિલ છે ને સરકાર ભરે છે. હા સરકાર ભરે, આર કોડ દ્વારા જ મીટર મળે. તો એ લોકો તો પછી આનું શું કામ માંગતા હશે? એનો મતલબ હું કહું છું ભરવાનું હોય જ નહીં, આપણે શા માટે બિલ ભરવાનું આવે? ઓકે બરાબર ને? ના થાય તો મને ફોન કરજો, હું આવીશ રૂબરૂ, ચિંતા ના કરશો. ઓકે બરાબર ને? અધિકાર છે આપણો. જે તે સમયે મતલબ વર્ષો પહેલા સરકારે આ કાયદો બહુ મોટો લાયા હતા અને બહુ ઉપયોગી કાયદો લાયા હતા કે તમામ ગ્રામ પંચાયતોની અંદર જે પાણીના જે બિલો છે એ સરકાર ભરે છે. હા જી નમસ્કાર. હા જય માતાજી બાબુ. જય માતાજી. હા મારા પેલો હું જસેશ ભવનજી બોલું. કઈથી? અમદાવાદ. હું આકાની બેન ના પાડી હતી, તલાટી બેન, અને વિજાપુરે જઈને થાક્યું, ગીતા જઈને થાક્યું. શું ના પાડે છે? શેના માટે?
પેલી આ કાર્ડની મારા નામની છે થઈ નથી કીધું કે થઈ જઈએ પણ આ બેન કીધું ના થાય. એટલે શું થઈ જશે એમાં થોડું વિસ્તૃત સમજાવો. આ કાર્ડની મારા નામની છે બરાબર, બરાબર. અને સનન મારા બાના નામની છે. આપણે ઓફિસ લઈને નતો આવ્યો, હું 12મા મહિનાની પોસ્ટ કરી. આકારણી તમારા નામની છે, સનદ તમારા બાની નામની છે. એ કીધું જગ્યા છે મારી બા, હું 10 માણસો પૂરું કરતો હતો, હું મિલ પર નોકરી કરતો, ગાળો લીધો હતો અને આ તો જગ્યાનો પુરાવો છે સર, આકારની છે તું અને પેલી સનન છે તું, અને આકારની મારા નામની છે તો મારા નામ કરો. મેં બાપુની વાત કરેલી છે એટલે કે બરોબર છે પણ ના થાય એમ કે સમજવું પડશે. તમારા જે વોટ્સએપ છે ને બધું મને વોટ્સએપ કરો, તમારી આખી માહિતી મને વોટ્સએપ મોકલી આપો, મારા નંબર પર વોટ્સએપ કરો, મને વધારે ખબર પડશે. હાજી નમસ્કાર. જય માતાજી. જય માતાજી. બોટાદ જિલ્લાનું પાળિયા ગામથી બોલું બાપુ. હા બોલો બોલો. એક મારે ખેડૂતને થોડીક અપીલ કરવાની હતી તમે વિડીયોના માધ્યમથી. શું અપીલ કરવાની હતી? બોલો બોલો. એક ખેડૂતને ખાલી મારે એટલું જ કહેવાનું છે કે એક હરેક ખેડૂતને 1 મણ દાણા અને જે 200-500 રૂપિયા દાન યોગદાન આપી શકે તો કેવી મજા આવે. તો અમારે ઘઉં ચોખા કશું લાવવું ના પડે સંકુલના બાળકો માટે. હા તે હું મારી એટલી જ અપીલ છે કે 2 હાથ જોડીને કે ભાઈ હરેક ખેડૂતને 1 મણ દાણા અને જે 200-500 રૂપિયા જે તમે યથાશક્તિ એક ગામમાંથી 100 ખેડૂત થાય તો આપણે કોઈ પાસે હાથ લંબાવો. અત્યારે દરરોજ મારે 80 કિલો ચોખા જોઈએ છે સંકુલમાં દરરોજ, અને 40 કિલો ઘઉં. આપણા સંકુલનો દરરોજનો વપરાશ 40 કિલો ઘઉં છે અને 70 થી 80 કિલો ચોખા છે દરરોજ. હરેક ગામમાંથી 100 ખેડૂત એવા થાય કે 1 મણ ઘઉં અને 200-500 રૂપિયા આપે તો આપણા બાળકો સચવાઈ જાય. 2 ગામથી જ પૂરું થઈ જાય. 2 ગામથી જ. 2 ગામ છે ને. આવતા વર્ષે આપણી પાસે 2000 સંખ્યા થવાની છે, 2000 બાળકો માટે. એટલે આપણે લગભગ આંકડો જે છે ને લગભગ અહીંથી અત્યારે ઘઉં ચોખાનો 4 ગણો થઈ જવાનો છે. એટલે ખૂબ મોટા પ્રમાણની અંદર ખાલી તો તમારું 20 કિલો ઘઉં આપે તો આપણે બાળકો હચવાઈ જાય. મારી એટલી જ નમ્ર અપીલ છે. ના ખૂબ સરસ તમારું સજેશન છે. ખેડૂતને તાણ નહીં આવી જાય. ના તમે ખૂબ સરસ અપીલ કરી છે અને આશા રાખું છું કે જે બી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે, જે ખેડૂત મિત્રો છે અને સંકુલ માટે જો ઘઉં યોગદાન આપવા માંગતા હોય, ત્યારે ઘઉંની સિઝન છે તો તમે ચોક્કસ ઘઉં સંકુલે લઈને આવજો, અમને ગમશે. તમે 10 કિલો ઘઉંને લઈને આવશો એ બી અમને આનંદ આવશે કે ખેડૂત એ જાતે પકવીને 10 કિલો ઘઉં અમારા સંકુલ માટે આપવા આવ્યો છે. તો ખૂબ સરસ. મારા ગામથી પાળિયાદથી જ તેલ ચાલુ કરવાની છે. મારા મિત્ર છે બટુકસિંહ, એને ખાલી કઈ તેલ કરવાની છે ભાઈ મણ ઘઉં 20 કિલો ઘઉં કમી ન આવી જાય. બરાબર છે, સાચી વાત છે. અને ઈ બાને આપણા બાળકો હચવાઈ જાય આપણા દેશના. 100% સાચી વાત છે તમારી, 100%. એટલે મારે પાળિયાદ ગામથી જ તેલ ચાલુ કરવાની છે ભાઈ. મેં તો 50 માણસો તો મળી જ રહેવાના છે. ના ખૂબ સરસ, લો ખૂબ સરસ. હા ને. અને જો નક્કી થાય છે ને એટલે તમને ખાલી બોલાવશું અને તમે આવજો. બિલકુલ બિલકુલ. ખૂબ ખૂબ આભાર. હા તમારો. થેન્ક યુ. ખૂબ સરસ વિચાર આપ્યો. તબિયત હજી પણ ઉધરસ જતી નથી, દવા ચાલુ છે કન્ટિન્યુ. હા જી નમસ્કાર. હાલો. જય માતાજી. જય માતાજી. બાપુ પેલું મેહુલભાઈ વાળું કાલે તમે ફોન કર્યો, પાછી અમે એટલા ફોન કર્યા ફોન બી ઉઠાવતો ને જવાબ નહીં આપતો, શું કરવાનું બાપુ હવે? મેહુલભાઈ લાઈન પર લઈ લો ને. લાઈન પર લઈને વાત કરી ચેક પછી મેહુલ એક જ મિનિટ. 99 નંબર હરખો આપજો. સાહેબ ફોન નહીં ઉઠાવે તો 95 બરાબર. 95 જે નંબર સાથે તમે સંપર્ક કરવા ઈચ્છો છો એ હમણાં સ્વિચ ઓફ છે. એમનો નંબર સ્વિચ ઓફ આવી રહ્યો છે. બીજો નંબર છે કોઈ? હા બીજો છે ને, બીજો બી આપો. બોલો ને. મેહુલ. બીજો લખજો સાહેબ નંબર. 96011 જી 96011 The number you're calling. Please switched off. Please try later.
કોઈ ચાલુ નંબર હોય એવો આપો. આ નંબર બંધ છે બંને નંબર બંધ છે. કોઈ ચાલુ નંબર પર લઈને આપો. હા તો જે નંબર ચાલુ થાય તો હું કોન્ટેક્ટ કરીશ બરાબર આ બે નંબર પર. તો ચેક ભરી દેવાના આવે ને મને શું પૂછવાનું આવે યાર. તમારી પાસે ચેક હોય તો ભરી દેવાના આવે. ચેક રિટર્ન લઈને આવજો, આપણે કેસ કરી દઈશું બરાબર. લડવા તો બેઠો જ છું ભાઈ. સાંભળો મારી વાત સાંભળો. આખું ગુજરાત મારા માણસ છે એવું નથી સાહેબ. એમ નહીં, આખું ગુજરાત મહિપતસિંહ નો કોઈ એવો માણસ નથી જે ખોટું કરતો હોય. મહિપતસિંહ નો માણસ નથી, યાદ રાખજો. હા એ તો છે સાહેબ, પણ હવે તમે મને પેલા પૈસા કઢાયા તમે એના એ કઢાવવા માટે યોગદાન આપ્યું. તમે 20,000 નીકળ્યા તો યોગદાન આપ્યું તમે સંકુલમાં યોગદાન આપ્યું તમે કઢાયા તો 20,000 રૂપિયાના. સાહેબ મારે તો 46,000 રૂપિયા લેવાના છે, 4 મહિના પહેલા નીકળ્યા ને 20,000 બાપુએ. એમ નહીં, તમે બાપુને પૂછીને આપે તો બી બાપુએ તમારા માટે કાઢી આપે ને. તો ભાષા સુધારો પેલા બોલવાની ભાષા સુધારો. એવું નથી સાહેબ, પેલા બોલવાની ભાષા સુધારો. તમે મહિપતસિંહ પાસે પૈસા નથી માંગતા. નથી માંગતો ઉઘરાણી એમ નહીં. મહિપતસિંહ જો કોઈ ફોટા મૂકતો એટલે મહિપતસિંહ નો માણસ થઈ ગયો. ના ના એવું નહીં. તમે એવું કહો છો ડીપી માં મહિપતસિંહ તમારો જોડે ફોટો છે એટલે મહિપતસિંહ પૂછીને તમે પૈસા આપ્યા હતા. એવું નહીં સાહેબ, પેલું ભરૂચ જિલ્લા પેલી અરે આખા ગુજરાતમાં કાર્ડ આપ્યા છે ભાઈ. આખા ગુજરાતમાં કાર્ડ આવે તો તમને મેં તમને કીધું તમને ચેક આપે તો ચેક ભરી દેવાનો. પેલા તમને સિસ્ટમ ખબર પડે છે. ઓકે સર, થેન્ક યુ. ના થેન્ક યુ નહીં. સાંભળો, મજાની વસ્તુ કહું. આખા ગુજરાતની અંદર કોઈ મહિપતસિંહ નો ફોટો મૂકે એટલે મહિપતસિંહ નો માણસ નથી, યાદ રાખજો. પેલા હા એ તો છે સાહેબ. હવે ખોટું કરતો હોય એ ખોટો જ છે, શરમ રાખવાની નહીં. ના ના તો પણ સાહેબ હવે મારે તો એક વખત તમારી ના બિલકુલ નહીં. મહિપતસિંહ ની પણ શરમ નહીં બનવાની. ના ના સાહેબ એવું ના હોય. હવે એવું ના હોય સાહેબ. હવે તો મેં તો સલાહ લીધા વગર મેં કામ આગળ નહીં કર્યું. બિલકુલ. હું તમને જો સાંભળો, ઘણા કેસીસ એવા આવતા હોય કે બાપુ તમારા જોડે ફોટો છે, ડીપી ની અંદર તમારા સાથેનો ફોટો છે અથવા તમારી પોસ્ટ મૂકે છે એ તમારો માણસ છે. જેટલા બી લોકો જે જોઈ રહ્યા છે વિડીયોમાં ધ્યાન આપજો. મહિપતસિંહ નો જોડે ફોટો મૂકતો હોય, ડીપી મૂકતો હોય, કઈ પણ લેનદેન કરવી એ તમારે પોતાનો અંગત વિષય છે. મહિપતસિંહ એની સાથે લેવા દેવા નથી, યાદ રાખજો. બરાબર ને? તમે મને વચમાં રાખીને તમે પૈસા અપાવો તો મહિપતસિંહ ની જવાબદારી બને. તમે મહિપતસિંહ ને વચમાં પૂછીને રાખો બાપુ પૈસા આપું, બાપુ તમને પાડે હા તમે આપો તો પછી મહિપતસિંહ ની જવાબદારી બને. સાહેબ પૈસા નતા ગાડી આપી હતી સાહેબ આપણે. તમે ક્યારે ધંધો કર્યો તો? સાહેબ આજથી લગભગ 4-5 મહિના થઈ ગયા. એટલા 5 મહિના પહેલા ધંધો મહિપતસિંહ પૂછ્યું તમે જે વખતે? ના સર નથી પૂછ્યું. મહિપતસિંહ નો ફોટો મૂકેલો હોય એટલે તમને લાગે કે આપડા મહિપતસિંહ છે, ચિંતા નહીં. થોડું ચાલે યાર. બરાબર છે. આવા બી લોકો છે ઉઘરાણી આપડા જેવો કરે. તમારો ફોટો છે, મારા ફોટા મારો લેવા દેવા યાર. હાજી નમસ્કાર. હેલો બોલો. મજામાં બાબુ? એકદમ મજા. હવે બાબુ એક વ્યક્તિ છે જેને મારા સાથે લોન માં ફ્રોડ કર્યું છે. કેવું ફ્રોડ કર્યું છે? એટલે લોન ના નામે કે ફાઇલ બનાવી, પછી ફાઇલ માં કરીને પૈસા આપ્યા છે મેં. અને એ પછી મતલબ ફોને નથી ઉપાડતો કે ઓફિસ બધું બંધ કરીને ભાગી ગયો છે. હા આવો રૂબરૂ બધું કાગળિયા લઈને બધા રૂબરૂ આવો. કાગળ એટલે મેં આખી ફાઇલ આપી દીધું. કાગળ મારા પાસે નથી આપ્યા ને. તમારે જો રહ્યું શું લડવા માટે? એને ખાલી ગૂગલ પે કર્યા મેં પૈસા. ગૂગલ પે જોયા કરો, શું બીજું કરવાનું? કઈ બી પૈસા કોઈને અપાય? હું રાડો પાડું છું યાર કે લોન કરવા માટે કોઈને પૈસા ના હાલશો. ના એ વાત સાચી. એટલે શું એ ભાઈ કેવું કરી આપીશ કે 5,900 મેં નાખેલા છે. ઓહો પણ કશું થાય એવું છે નહીં હવે. બરાબર, પોલીસને ફરિયાદ આપો એકવાર. એ સારું, વાંધો નહીં. હાલો ફરિયાદ હાલો. હાજી નમસ્કાર. બાપુ જય માતાજી. જય માતાજી. ગાંધીનગર જિલ્લાના ઝાકોરા ગામથી બહુ અશ્વિનભાઈ રાઠોડ. બોલો અશ્વિનભાઈ. તબિયત છે સારી તમારી? અરે ઉધરસ જતી નહીં, ઉધરસ ની કઈક દવા મોકલો. ઉધરસની દવા તો આપણા દેશી જે ચાલે છે આપડે. કેવો દિવસી ઇલાજ કરી બોલીએ? ભાઈ તમારી તબિયત કે એટલા માટે મેં ફોન કર્યો બાપુ. ના સારું છે પેલા કરતા. હા તબિયત તમારી સાચવજો હો. ના થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. હા બાપુ મૂકો હો ને. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ, કોરાટ રમેશભાઈ બોલું, દિવ્યાંગ અધિકાર મંચ પ્રમુખ. જી બોલો.
મજામાં એકદમ મોજ મોજ. પાછી તમારી યાદ આવી જાગૃત નાગરિક ને આટલા મોટા કાર્યકર તરીકે અમને તો જી જી જી, બોલો બોલો, શું મદદ કરી શકું હું? મદદમાં તો એવું છે યાર, આ લોકો બધા વેચાઈ જાય છે યાર, આ લોકો બિચારા દુખી છે, એના માટે એક યાર ડિબેટ કરો, જનમતનો એક સભા કરો તમારે પ્રસંગે, લોકો શું કે છે આ બારામાં. આ બધા ધારાસભ્યો કરોડોમાં વેચાઈ જાય, લોકો બિચારા મુકબધિર થઈને જોઈ રહ્યા, રડી રહ્યા છે કે હવે લોકશાહીનું શું કરવું, મર્ડર થઈ રહ્યું છે. મને તો એવું લાગે છે કે કદાચ 2027 વિધાનસભાની ચૂંટણી આવે અને એક જોરદાર નવી પાર્ટીની રચના થાય અને 182 ધારાસભ્યો નવા બને, ભાજપ અને કોંગ્રેસને એકેય ઉમેદવાર જીતે નહીં, એમનું બધા હારી જાય, 182 નવા આવે, પણ તો પણ પૈસાના જોરથી અને બંદૂકડીના જોરથી 182 ખરીદીને સરકાર બની જાય. પણ બાપુ મારું તો એક જનતાને સંદેશો છે તમારા ફેસબુક તરફથી કે જનતાને બે હાથ જોડીને વિનંતી કરું કે એવા વ્યક્તિને વોટ ના આપો કે બાપો સાંસદ હોય, દીકરો ધારાસભ્ય ચૂંટણી લડતો હોય. અત્યાર સુધીના ઇતિહાસની અંદર તમે રિઝલ્ટ ના સર્વે કરશો તો 90% ઉમેદવારો એવા છે જેમને ચાલુ ટર્મની અંદર રાજીનામું આપ્યું હોય, રાજીનામું આપ્યા બાદ સામે પક્ષની અંદર બેસી જાય, એ પાર્ટી એને ટિકિટ આપે અને 90% ઉમેદવારો અત્યાર સુધી ઇતિહાસમાં જીત્યા છે. બાપુ મારે ફેસબુક ના માધ્યમથી પબ્લિક ને એવું કહેવાનું છે કે જેનો બાપ ધારાસભ્ય હોય, એનો દીકરો જિલ્લા પંચાયત લડતો હોય તો એને વોટ ના આપો. રાજકીય એના બાપની જાગીર છે, કરી બેટા હું આ ખેતી છે, બાપની ખેતીમાં દીકરા શરમ, સંકોચ, હયા, દયા, ભાવના, પ્રેમ, પ્રજા સાથે કઈ લેવા દેવા નહીં, પોતાનું હિત. અને વાતો તો એવી કરે ને, ઓ મારા વિસ્તારની પ્રજાના વિકાસ માટે છોડી રહ્યો છું, અલ્લા ભાઈ તારું ઘર ભરવા છોડી રહ્યો છું, એમ બોલ. અરે આજે વિડીયો આવો કરે છે ભાઈ, લાલાણી સાહેબ એમ કે હું જવાહર નથી કોંગ્રેસમાં જાઉં છું, જવાહરભાઈ એમ કેતા હતા વિઠ્ઠલ રાદડિયો ગયો હતી કે વિઠ્ઠલ રાદડીએ માં બદલી હતી, તમે બધા શું કરો છો એમ. ખરેખર દુઃખદ વસ્તુ છે. પ્રજા સાથે છેતરપિંડી થઈ રહી છે. પ્રજા જ્યારે કોઈ એક નેતાને વોટ આપે છે ત્યારે એ વોટની વેલિડિટી હોય છે 5 વર્ષ. પ્રજાએ શું કરવું વિચાર કરો. પ્રજા આવા લોકોને, જો ગઈકાલે જ મારી ચર્ચા થઈ હતી અને આ બાબતની અંદર મેં વિચાર્યું, મને એક વિદ્વાન વ્યક્તિએ મને ફોન કરીને કીધું કે બાપુ તમે તો વકીલ છો, આ બાબતની અંદર તમે કોઈ લડી ના શકો, કોઈ એવી પિટિશન દાખલ ના કરી શકો. અને એક વિદ્વાન વ્યક્તિ સાથે મારી ચર્ચા થઈ, કારણ કે આની અંદર એટલું નોલેજ મારું નથી, તો મેં બીજા એક વકીલ મિત્રને પૂછ્યું કે ભાઈ આની અંદર આપણે શું કરી શકીએ. ત્યારે એ બધા બાબતોની અંદર થોડું રિસર્ચ કર્યું, ગૂગલ સર્ચ કર્યું, વિદેશની કન્ટ્રીની અંદર આ બાબતના શું પ્રાવધાન છે એ બધું વાંચતા એક તર્ક ભારતની અંદર મળ્યો છે કે એવો કોઈ કાયદો છે ને કે તમે કોઈ વ્યક્તિને ચૂંટણી લડતા રોકી શકો. હું તો એવું વિચારતો હતો કે ભારતના બંધારણમાં એક એવો કાયદો ઉમેરવામાં આવે કે જે ચાલુ ટર્મ ઉપર જે વ્યક્તિ ધારાસભ્યના પદથી કે સાંસદના પદથી રાજીનામું આપે તો એ રાજીનામાના દિવસથી આવતા 5 વર્ષ સુધી ચૂંટણી લડી શકવો ના જોઈએ, એવો કોઈ કાયદો પસાર કરવામાં આવે. પરિવારમાં કોઈ ના લડી શકવો જોઈએ એટલે રાજીનામું દેતા બંધ. પણ ભારતના બંધારણની અંદર એવો એક્ટ છે કે દરેક વ્યક્તિને ચૂંટણી લડવાનો અધિકાર છે. કોઈ બી વ્યક્તિ ગમે ત્યાંથી ગમે ત્યારે ગમે તેટલી વાર ચૂંટણી લડી શકે, એવો કાયદો છે. હવે બાપુ તમે વિચાર કરો, હું જાગૃત નાગરિક સૌ સાંભળજો મારું 1 મિનિટ. 55 ને 17 એટલે માની લ્યો ને કે 75 અત્યારે પેટા ચૂંટણી 5 વર્ષમાં પડી. બરાબર છે, બિલકુલ સાચી વાત છે. એ ચૂંટણી પંચે લગભગ એક વોટનો ખર્ચ 107 રૂપિયા દર્શાવ્યો. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. 75 ઇન્ટુ ઓછામાં ઓછા 2 લાખ લોકો હોય, જનતાને ખર્ચે આવે છે, જનતા બિચારી શું કરવાની. બરાબર, જનતા રડે છે. હું એમ કઉ છું બાપુ, એક જનમત તમે સભા ભરો, એક પ્લેટફોર્મ થી આપણે આના માટે ચર્ચા કરીએ ચૂંટણી જાહેર થયા પછી. બરાબર છે. અને તમારે આંગણે હજારો પબ્લિક મારે કરી દેવાની જવાબદારી મારી. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. બરાબર, આપણે તો સપોર્ટ જ જોતો. લોકો અત્યારે માની લ્યો 1 કલાક કોઈ માટે ઉભે નથી, આપ ચાલુ રાખજો. તમારો મત શું છે? હવે આપ ચાલુ રાખજો. આપણે ભાઈ શ્રી ગોપાલ ઇટાલિયાને લાઈન પર લેવાનો પ્રયત્ન કરીએ. એ પણ એક વિદ્વાન વકીલ છે અને એ પણ આ બાબતની અંદર સારું નોલેજ ધરાવે છે, તો આ બાબતની અંદર આપણે એમની ટિપ્પણી લઈએ. ચાલુ રાખજો. મને વાંધો નહીં, ગોપાલ ઇટાલિયાને કહી દઉં.
બોલો બાપુ. ગોપાલભાઈ નમસ્કાર. નમસ્કાર. અત્યારે બાપુ બોલેગામાં તમારું સ્વાગત છે. એક ભાઈશ્રી કોઈ છે, એમનો ફોન આવ્યો છે આપણા બાપુ બોલેગામાં. એવું કહી રહ્યા છે કે આ જે ધારાસભ્યો જે રાજીનામું આપી રહ્યા છે, તો એવા બંધારણની અંદર એવી કોઈ કાયદા કલમો છે કે નહીં કે આ લોકો કશું રોકાય કે આ બધું શું થશે એમ? અત્યારે ગોપાલભાઈ જોડાઈ ગયા છે. ભાઈશ્રી તમારો જે સવાલ હતો ગોપાલભાઈ છે, અને ગોપાલભાઈ આની અંદર બહુ સારું નોલેજ પણ ધરાવે છે અને પ્રજા પણ જાણવા માંગે છે કે ગુજરાતની જનતાએ ખાલી ચૂપ જ રહેવાનું, કોઈ બી ધારાસભ્ય મન ભાવે ત્યારે ધારાસભ્ય પતિ રાજીનામું આપે, સામે પાર્ટીમાં જોડાઈ જાય અને ચૂંટણી લડે, આની અંદર શું રસ્તો થઈ શકે ગોપાલભાઈ? બોલો બોલો. ઇટાલિયા સાહેબ નમસ્કાર. નમસ્તે. કોણ બોલો છો? રમેશ, આપણે મળ્યા હતા દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. હા ત્યાં સુરત મળ્યા હતા એકવાર. સુરત મળ્યા હતા સાહેબ. જનતા દુખી છે. ટોપ 5 વર્ષમાં પેટા ચૂંટણી કરી શું કરવું બોલો? નહીં, આમાં બે વસ્તુ છે કે કોઈ પણ કાયદો હોય, પલટું તો છોડી દો, ખૂન, બળાત્કાર, ચોરી કે બાંધકામનો કાયદો હોય, પાણીનો હોય કે રોડ રસ્તાનો હોય, તો દરેક કાયદાની અંદર જ તે એ કાયદો જે વધારે જાણતો હોય એ વ્યક્તિ એ કાયદાને બાયપાસ કરવાનો, એટલે કે કાયદાને નહીં માનવાનો રસ્તો અંદરથી ગોતી લેતા હોય. કેમ કે કાયદો, દરેક કાયદો બન્યો જ એવી રીતે હોય છે. દુનિયા બધી, આખી દુનિયામાં એવું છે, એટલે તો કોર્ટો બનાવી છે. હા, તો મકાન બનાવ્યું તો દરવાજો રાખ્યો હોય નીકળવાનો. નહીં, રાખ્યો ન હોય, એ ગોતી લેવા વાળા ગોતી લે. રાખે તો કાંઈ નહીં, કાયદો જ્યાં બન્યો હોય તો દરવાજો ન રાખ્યો હોય. પણ એ એક અભ્યાસનો વિષય છે. કાયદો એક કળા છે, અને જેની પાસે કળા હોય એ એનો અંદરથી દરવાજો કરી નાખે. હવે આજે આ પક્ષ પલટાની આખી જે વાત છે એને આપણે 3 લેવલે સમજવી પડે. એક તો કાયદાનો લેવલ છે કે ભાઈ આના માટે શું કાયદો બન્યો છે, શું છે શું નહીં, એ બધું એક લેવલ છે. એક લેવલ છે જાવા વાળા, પક્ષ પલટો કરીને, અને એક છે પક્ષ પલટો કરાવીને લેવા વાળા. આ 3 લેવલ છે આખી વાતમાં. કાયદા એ તો કહી દીધું ભાઈ પક્ષ પલટો નહીં કરવાનો, પણ એ નહીં કરવાનો એટલું કઈ કાયદો ઉભો રહી ગયો, પણ એની અંદરથી છીંડું ગોતી કાઢ્યું, બારી કે દરવાજો કોઈએ ગોતી કાઢ્યો, અને એનો લાભ લેવા વાળા 2 વ્યક્તિઓ છે, જાવા વાળો અને લેવા વાળો. તો હવે અત્યારે જે ચર્ચાનો વિષય હોવો જોઈએ એ કાયદા કરતા તે આવું કરે છે કોણ ને શા માટે, આવું વારંવાર કોણ કરે છે? પહેલા તો આટલા મોટી સંખ્યામાં આવું નહોતું થતું. કાયદો તો પહેલી વખત આ દેશમાં કાયદો જયારે આવ્યો, પક્ષ પલટાનો કાયદો, એ તો 1985 થી ચાલુ થયો છે. એની પહેલા નહોતો આવો કોઈ કાયદો. તો 85 માં કાયદો બન્યો ત્યારે બની શકે કે એ વખતની સરકાર, રાજીવ ગાંધીની સરકાર હતી, ત્યારે કઈક આવી કોઈ ઘટના બની હશે અને સરકારના ધ્યાનમાં આવ્યું હશે કે ભાઈ હવે આ કાયદો જોશે. એટલે ભારતનું બંધારણ જે દિવસે બન્યું ત્યારે બંધારણમાં આવી કોઈ વ્યવસ્થા નહોતી પક્ષ પલટો નહીં કરવાનો કે શું કામ કે તે દિવસે એ જમાનો નહીં હોય, અથવા એ નેતાઓને એવું લાગતું છે કે ના ભાઈ આવું તો નહીં થાય એમ. બરાબર. એ જમાનામાં નેતા એટલા સારા હતા જ, ગાંધીજી ને એમના અંડરમાં તૈયાર રહેલા સરદાર પટેલ ને બાબા સાહેબ ને દુનિયાભરના નેતાઓ, તો એ નેતા એવા હતા કે પક્ષ પલટો કઈ કરવાના નહોતા. એટલે બંધારણમાં જોગવાઈ નહોતી, પણ 85 માં પહેલી વાર જોગવાઈ આવી ભારતના બંધારણમાં આ પક્ષ પલટા વિરોધી. પછી સમય જતા જતા જેમ જેમ જરૂર પડી એમ એમ એની અંદર સુધારો થયો, પણ કાયદો તો ખોલીને પી ગયા છે ભાજપ વાળા, ચોખ્ખું હું તો નામ લઉં. હવે પ્રશ્ન એ છે કે આવું વારંવાર શું કામ કરવામાં આવે છે? સૌથી મોટો પ્રશ્ન એ છે, કાયદાનો ખાલી એકલો કાયદાનો પ્રશ્ન નથી, નૈતિકતાનો પ્રશ્ન છે. કેમ કે બધું જ કાયદો કરશે એવું નથી, નૈતિકતા નામની ચીજ હોય ને. હવે આપણે માનો કે જઈએ કોઈના ઘરે જઈએ તો ઘરે ક્યાં કાયદો લાગુ પડે છે, છતાં આપણને ખબર છે ને કે ચપ્પલ બહાર કાઢવા, હાથ ધોવા હોય તો વોશ બેસિનમાં ધોવા, ત્યાં ક્યાં કાયદો છે? અમુક નૈતિકતાનો પ્રશ્ન હોય. નૈતિકતાનો પ્રશ્ન. બધી જ બાબતો કાયદાની બાબત નથી, નૈતિકતાની બાબત છે. આપણે કોઈ મંદિરમાં જઈએ તો ત્યાં ક્યાં કાયદામાં લખેલું છે, છતાં આપણને ખબર છે કે અહીંયા ચપ્પલ કાઢવા, અહીંયા હાથ ધોવા, અહીંયા બેસવું, અહીંયા ન બેસવું, આમનું મોઢું જ રાખવું, આમનું ન રાખવું. એ આપણી નૈતિકતાનો સમજનો પ્રશ્ન છે. તો ભાજપ માટે કેમ એટલી નૈતિકતા નથી કે ભાઈ વારે ઘડી આખા દેશમાંથી તમે પકડીને લોકોને તમારી પાર્ટી ન લાવો? તો આ જે બાબત છે એને એમ સમજવાની કે ભાજપનો આખા દેશને સ્પષ્ટ સંદેશ છે કે અમે તમારી સામે વિકલ્પ જ નહીં વધવા દઈએ. વિકલ્પ નહીં વધવા. એ અમારે સચ્ચા ગામડામાં છે ને ગોપાલભાઈ, ઈ થાય છે કે હવે વિરોધ પક્ષ ખતમ થઈ જશે, લોકોને ધરણા ઉપવાસ કે રેલી કે આંદોલન તો સરકાર કરવા નહીં દેવાની, તો લોકોના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવશે. નહીં, વાત માત્ર વિધાનસભા પૂરતી નથી. કોઈ માણસ વિરોધમાં હોય,
તમે પેલા આખી વાત સમજો કે કોઈ માણસ સત્તા પક્ષની વિરોધ પક્ષમાં હોય, કોંગ્રેસમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય, તો એનાથી ફરક શું પડે એ સમજો પેલા. જરૂરી નથી કે ધારાસભ્ય જ હોય, પક્ષનો પ્રમુખ હોય, પક્ષનો સંગઠન મંત્રી હોય, જિલ્લાનો પ્રમુખ હોય, કોઈ પણ જગ્યાએ હોઈ શકે. જો માણસ વિરોધમાં હોય તો એ છાસવારે કોઈ પણ મુદ્દા ઉપર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતો રહે. ખેડૂતનો મુદ્દો આવ્યો તો તરત ઈ બોલશે, વિદ્યાર્થીનો આવ્યો તો તરત બોલશે, મહિલાની વાત આવી બોલશે, પર્યાવરણનો મુદ્દો બોલશે. જો કોઈ બોલવા વાળો માણસ અસ્તિત્વમાં હોય તો એ કંઈક બોલશે, કંઈક બોલશે તો લોકો કંઈક સાંભળશે, કંઈક સાંભળશે તો લોકો કંઈક વિચારશે, અને વિચારશે તો ભાજપને મત નહીં આપે. એટલે આ આખું ષડયંત્ર જે ભાજપનું છે એ એટલા માટે છે કે સામે કોઈ બોલવા વાળો જ ન હોવો જોઈએ. તો પછી જનતાને ખબર કેમ પડે કે ભાજપે જે કર્યું એ સાચું કર્યું કે ખોટું કર્યું? બોલશે. ગઈકાલનો હું તમને તાજો દાખલો આપું. ગઈકાલે રાત્રે હું સુરત હતો, અત્યારે હું ચાલુ ફોને દાહોદમાં છું. ગઈકાલે સુરત હતો, એક જગ્યાએ હું કોઈ ખરીદી માટે કોઈની સાથે ગયો હતો, કપડાની દુકાન. ત્યાં મને એક ભાઈ જોઈ ગયા, મને કે તમને જોયેલા છે, ગોપાલભાઈ જ છો ને તમે? મેં કીધું હા. એટલે એને મને તરત લાઈવ ઘટના છે ત્યાં સીસીટીવી માં હશે, એ ભાઈનો નંબર મેં સેવ કરી લીધો છે. સત્ય વસ્તુ. એને મને કે તમે યાર કે આ બધું હાલે છે, તમે કઈક કરી નાખો ને હવે એમ. એટલે મેં કીધું શું કરી નાખું? અજાણ્યા વ્યક્તિ તરીકે મારે વાત કરી. એટલે હું કરી નાખું? મને કે તમે હવે બધું કરી નાખો ને કઈક સારા કામ થાય નહીં કે. એટલે મેં કીધું ભાઈ શું એમ કે તમે ભાજપમાં જોડાઈ જાવ ને. મેં કીધું તો શું થાય કે સારા કામ થાય ને. એટલે મેં એને કીધું ભાઈ ભાજપ સારા જ કામ કરતું હોત તો મારે રાજકારણમાં જ ક્યાં આવવાની જરૂર છે? એ કરતા રહે રાજકારણ, એ સારા કામ કરવાનું ચાલુ રાખે, હું મારો કઈક ખેતીવાડીમાં લાગી જઈશ. એ સારા કામ નથી કરતા એટલે તો અમે રાજકારણમાં છીએ. એટલે પછી ચર્ચા આગળ લાંબી હાલી અને તમે માનશો નહીં કે ભાઈ તો ભાજપ વાળા હતા. પછી મેં એને ઘણા મુદ્દા ઉપર એમની સાથે મેં ચર્ચા કરી. છેલ્લે એમણે સામેથી મારો નંબર લીધો. એમણે મને એવું કીધું કે ભાઈ અમારી સોસાયટીમાં રાત્રે જયારે અમે 25-50 આગેવાનો ભેગા થાય ને ત્યારે હું તમને ફોન કરીશ ને, તમે આવજો ને આ વાત તમે બધાને કહેજો, અમને તો ખબર જ નથી કે આવું છે એમ. એટલે આ દાખલો મેં એટલા માટે આપ્યો કે હજારો લોકોને સત્ય વસ્તુની જ ખબર નથી. તો સત્ય જાણવા ક્યાંથી મળશે? ભાજપે તો કહી દીધું કે ભાઈ એમણે 50,000 લોકોને આવી રીતે લાભ આપ્યો. સામે કોઈક વિરોધ પક્ષમાં હશે તો એ બોલશે ને કે ભાઈ ભાજપ જુઠ્ઠું બોલે છે, 50 ને નથી આપ્યો, 5 ને જ આપ્યો છે, 50 નું માર્કેટિંગ છે. તો ઈ વિરોધમાં બોલવા વાળો માણસ ઉપલબ્ધ હશે, ચૂંટાયેલો હોય કે બિન ચૂંટાયેલો હશે તો બોલશે જ, કેમ કે એને બોલ્યા વગર રહે નહીં. હું વિરોધ પક્ષમાં હોઉં તો મને રોજ જાગીને 2 મુદ્દાઓ બોલવાનું મન થાય જ, અને ખોટું થતું હોય ત્યાં મારો જીવ બળે બળે ને બળે, કેમ કે હું વિરોધ પક્ષમાં છું. એટલે નેચરલી એક સાયકોલોજી હોય, ખોટું થતું હોય ત્યાં બોલવાનું મન થાય. હું બોલતો રહીશ ત્યાં સુધી સામેવાળાની પોલ ખુલતી રહેશે. જેવો મને ભાજપમાં લઈને દાખલા તરીકે તો મારે બોલવાનું બંધ. આ હાર્દિક પટેલ બંધ થઈ ગયો, અમરીશ શેર બંધ થઈ ગયો, અરે ખાનખાના મોઢા સિવાય ગયા, સેલો માર્કેટ મોઢે. એ તો એમાં વોટ્સએપમાં એક જોક્સ આવ્યો હતો એ કે ભાઈ જયારે આમ હોય ને તેમ કે અમારા સમાજનો સિંહ છે, ભાજપમાં જોડાય ને એને કૂતરો કરી નાખે, બકરો થઈ જાય, કૂતરો નહીં. એટલે એ પ્રશ્ન નથી. મૂળ પ્રશ્ન ફરીથી સમજવાનો છે કે આ જે પક્ષ પલટો હાલે છે એનો જવાબ છે ને માત્ર કાયદો નથી. મેં કીધું નૈતિકતાનો પ્રશ્ન છે. તો નૈતિકતાના પ્રશ્નનો જવાબ જનતા પાસે જ મળવો જોઈએ. જે માણસ પક્ષ પલટો કરે છે હારી કેમ નથી જતો? 100%. બિલકુલ સાચી વાત છે. ગુજરાતનો ઇતિહાસ જુઓ કે ગુજરાતમાં જેને પક્ષ પલટો કર્યો એ બધા જીત્યા છે. બિલકુલ. 1-2 સીટોનો અપવાદ બાદ કરતા. ના સાહેબ, અમારે સૌરાષ્ટ્રમાં લગભગ પતાવી દઈએ છે બધાને. ના એ અપવાદ છે, 2-3 અપવાદ છે. હું સૌરાષ્ટ્રમાં છું, એ કોઈ છે, 2-4 અપવાદ છે, 2-4 અપવાદ છે. પણ લાગઠમાં જોઈએ તો જેને પક્ષ પલટો કર્યો એ જીત્યા છે. જો પક્ષ પલટો કરનારો વ્યક્તિ જીતતો રહેશે ત્યાં સુધી તો બધાની હિંમત થયા જ કરશે પક્ષ પલટો કરવાની. બિલકુલ સાચી વાત. કાયદો શું કરશે એમાં? તમે જ જીતાડી દો છો તો એમાં કાયદો ક્યાં વચ્ચે આડો પડવાનો છે? સાચી વાત છે. તમે હરાવો ને જનતા હરાવે તો ખબર પડે, ખબર નહીં જાય. હા, એટલે જનતાએ એક એવું નક્કી કરવું પડે કે જેને પક્ષ પલટ્યો એને ભૂંડી રીતે એક વખત હરાવી દેવાનો થાય. 4-5 વખત જો આવું થાય તો પક્ષ પલટો કરનારા ને કરાવનારા એ સુધરી. ડિપોઝિટ ડોલ થવાના કિસ્સા આવે ને તો બધું બંધ થઈ જાય. હવે ગોપાલભાઈ તમે સાંભળો, મહિપત બાપુ જી, આ તો જુનાગઢ જિલ્લાના હું વિસાવદર તાલુકાના ગામડામાં રહું છું. જી, જેમાં અમારે તોરે ઓટલે એવી ચર્ચા થતી હોય
કે જે લોકો પક્ષ પલટો કરે ને એને પાડી દો એટલે પક્ષ પલટો બંધ થઈ જાય, ચૂંટણીનો ખર્ચો બંધ થઈ જાય. આ જે સવાલો છે, આ જે સવાલો ગુજરાતના દરેક લોકોએ સાંભળવા જેવા છે, યાદ રાખજો. આટલી તો પેટા ચૂંટણી આવી, લોકો હવે વિચારે છે ખરેખર એ એમ જ કે છે કે હવે પક્ષ પલટું ને પેલા પાડવાનું ચાલુ કરો. ભલે વેચાવાનું છે પણ ચૂકતા હે તો વેચા હે ને પેલી બાબત. ચલો આ બાબતની અંદર તમારું માન રાખીને ગુજરાતની જનતાને અમે એક અપીલ કરીએ છીએ અને એક જાહેરાત કરીએ છીએ કે હું અને ગોપાલભાઈ સહિયારો આવતા 1-2 દિવસની અંદર પક્ષ પલટો માટે જે વાત છે એનો એક સ્પેશિયલ એપિસોડ અમે ગુજરાતની જનતાને આપવાના છીએ બંને સાથે મળીને. તો એના માટે તૈયાર રહેજો. 2 દિવસની અંદર બહુ ધમાકેદાર એપિસોડ તમને જોવા મળશે. હા, ના કરીશું આપણે પૂરી માહિતી સાથે. હાલો જી, આ એપિસોડ જયારે કરો ત્યારે મને ચોક્કસ આમંત્રણ આપજો. બિલકુલ આ લોકોને હું પણ MA સાયકોલોજી છું. જી જી, અરે વાહ. લોકોને ડાયવર્ટ કરવા જો હે, માઇન્ડ વોશ આ લોકો કરી ગયા અને પાછા આપણે ધોવા જોશે કે આવું કરો, ચૂંટણી બચાવો, લોકશાહી બચાવો. આ બધું હવે ક્યાં જઈને ના ખૂબ સરસ. આ મુદ્દા આપણે તમારો પ્રશ્ન બહુ જોરદાર રહ્યો અને એના લીધે અમારા ગોપાલભાઈને સાંભળવા મળ્યા અમારા ગુજરાતના લોકોને. સાંભળો, એક બીજો પ્રશ્ન સમજવા જેવો છે જી, કે જ્યારે આપણી ઉપર પેટા ચૂંટણી નાખવામાં આવે ત્યારે આપણને જનતા તરીકે એમ થાય કે અરે આણે પક્ષ પલટો કર્યો, હવે તો જનતા ઉપર પેટા ચૂંટણીનો ખર્ચો આવશે. બરાબર. એકચ્યુઅલી ઈ વસ્તુ કઈ બહુ એટલી બધી મહત્વની નથી. એ તો બહુ ગૌણ વસ્તુ છે. એની પડદાની પાછળ જે ચિત્ર છે ને એ આપણને નથી બતાવતું કોઈ. આપણને એમ થાય કે અર્જુનભાઈ મોઢવાડિયાએ પક્ષ પલટો કર્યો એટલે હવે પોરબંદરમાં એક ચૂંટણી આવશે ને જનતાને ખર્ચો આવશે. પણ એ ખર્ચો કેટલો આવે? એ ખર્ચો 5-10 કરોડ નથી હોતો. એક વિધાનસભામાં પેટા ચૂંટણી કરવાનો ખર્ચો 5-10 કરોડ રૂપિયા હોતો જ નથી. બહુ નોમિનલ હોય. અથવા તો માની લઈએ કે 12 કરોડ કે 15 કરોડ રૂપિયા ખર્ચો હશે. પરંતુ વાસ્તવમાં એવું બને છે કે જેણે પક્ષ પલટો કર્યો એને પક્ષ પલટો કરવા માટે સરકારના કેટલા કોન્ટ્રાક્ટોની પથારી ફેરવી નાખી. એ ખર્ચો સૌથી મોટો 100%. બિલકુલ 100%. બહુ અઘરો વિષય છે, બહુ અઘરો વિષય છે. એ વસ્તુ આપણને મોટા ભાગે એટલું કઈ છોડી દેવામાં આપણને ખોટી દિશામાં લઈ જાય છે કે ભાઈ આ તો પક્ષ પલટો થયો એટલે આપણી ઉપર ખર્ચો. એ તો નોમિનલ ખર્ચો છે 12-15 કરોડનો. 2 લાખ કરોડની બજેટ વાળી સરકારમાં 15 કરોડનો ખર્ચાનો કોઈ હિસાબ નથી હોતો. મૂળ વસ્તુ એ છે કે અર્જુનભાઈએ પક્ષ પલટો કરવાના બદલામાં દરિયાકાંઠાના કેટલા પ્રોજેક્ટોની પથારી ફેરવી. અટકી જવાનું બધું આચારસંહિતાની અંદર આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બધું અબજો રૂપિયાના કોન્ટ્રાક્ટો જે હવે હશે દરિયાના પોર્ટના મરીનના જે કાંઈ એ બધા અર્જુનભાઈની ટીમને મળશે. અમરીશભાઈને પીપાવાવ પોર્ટના કોન્ટ્રાક્ટ મળવા લાગશે. એ મોટો ખર્ચો છે. એ કરોડો રૂપિયા સરકારના એટલે કે જનતાના ખિસ્સામાંથી અર્જુનભાઈના ખિસ્સામાં વ્યા જશે. ચૂંટણીનો ખર્ચો તો બહુ સામાન્ય છે. એ કોઈ મતનું એટલે આપણે એ સમજવું પડશે કે જયારે એક માણસ ફિક્સ કરે છે ત્યારે કમસે કમ એ 500 થી 1000 કરોડ રૂપિયાની સરકારની તિજોરીનો ખિસ્સા ભરવાના પ્લાન સાથે જાય. સાચી વાત છે, બિલકુલ સાચી વાત. કેમ કે હવે અર્જુનભાઈ ભાજપમાં ગયા છે એમ કે ભાઈ કોઈ પણ જે કઈ ભાજપમાં જોડે એમ કે સેવા સેવા સેવા. ભાઈ તમારે સેવા જ કરવી હોય તો કઈ ભાજપમાંથી જ સેવા થાય એવું થોડું જરૂરી છે. અને ભૂતકાળમાં સેવા કરીને જે લોકો ભાજપમાં જોડાયા એમણે એમના પોતાના જન્મસ્થળના ગામમાં સારો રોડ નથી બનાવી શક્યા. 100% સાચી વાત. સૌથી મહત્વનો મહેપતથી પ્રશ્ન એ છે પરસોત્તમ રૂપાલાનો જન્મ થયો છે એ ગામ કેવું છે? મનસુખ માંડવિયાનો જન્મ થયો છે એ ગામ કેવું છે? ભાજપના તમામ સાંસદોનો જે ગામમાં જન્મ થયો છે એ ગામ જોઈ આવો. સેવાની ક્યાં ચર્ચા જ કરવી? તમારો જન્મ થયો એ ગામમાં એક સારો રોડ નથી. આખા ગુજરાતની ચર્ચા જ છોડો ને ભાઈ. બિલકુલ સાચી વાત છે. ભાજપના ધારાસભ્યનો જન્મ જે ગામમાં થયો હોય બર્થ પ્લેસ ઈ ગામના રોડ ને ઈ ગામની સ્કૂલ તો ખાલી બતાવો અમને. ઈ ગામનું સરકારી સ્કૂલ બતાવો, ઈ ગામની આંગણવાડી બતાવો, ઈ ગામની પંચાયત ઓફિસ બતાવો તો અમે માનશું કે ભાઈ વિકાસ થયો છે. બિલકુલ સાચી વાત છે. એટલે ઘણી વખત આપણને અવળા ચશ્મા પહેરાવવામાં આવે છે કે સેવા માટે અને વિકાસ માટે જે એટલે ભાઈ તમારો ભાજપમાં અત્યારે જેટલા પણ મેન સાંસદ સભ્યો માનો જુનાગઢના સાંસદ સભ્યનો જન્મ ક્યાં થયો છે એ ગામમાં જઈને કોઈ ફોટો પાડીને બતાવે? બની શકે કે 1% 5% કિસ્સામાં હારા સ્કૂલ કે હારી રોડ હશે પણ જનરલમાં સાચી વાત છે. બિલકુલ જિલ્લા પંચાયતના પ્રમુખનો જન્મ થયો એ ગામ જુઓ, ભાજપના જિલ્લા પ્રમુખનો જન્મ જે ગામમાં થયો એ ગામ જુઓ, કશું નથી. આ બધું જનતાએ સમજવું પડશે. કોરી વાતો છે. જનતાએ સમજવું પડશે કે તમને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે, તમને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. પણ આ બધા લોકોને મુંતોડ એવો જવાબ આપો કે જે પક્ષ પલટુ લોકો છે એમની 7 પેઢીઓ યાદ કરે કે જીવનમાં આવી ભૂલ ક્યારે ના કરે. તો ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ, બાપુ બોલેગા એપિસોડની અંદર જોડાવા બદલ. અને ખરેખર પબ્લિક પણ ખૂબ કોમેન્ટ કરી રહી છે કે ગોપાલભાઈને સાંભળવાની ખૂબ મજા આવી. હાજી મહેશ બાપુ. જી થેન્ક યુ.
હવે 2300 થી પણ વધારે લોકો જોડાયા છે અને સમય ઘણો થઈ ગયો છે, પણ દરેકને અપીલ કરું છું કે 2300 લોકો એક સાથે કોમેન્ટ કરે, બાપુ બોલેગા 111, જય હિન્દ, વંદે માતરમ, 111 જેટલી કોમેન્ટ બને એટલી કરશો એટલા વધુ લોકો સુધી આપણે વિડીયો પહોંચશે. અને જે લોકોના વિડીયો શેર કરવાનો બાકી છે, અપીલ કરીએ છીએ કે શેર કરજો, કારણ કે ઘણી બધી જાણકારી મળવાની છે. આખા ગુજરાતનો નંબર 1 લાઈવ ફેસબુક શો છે, જે ગુજરાતમાં તમને કોઈ ચેનલ ઉપર કે બીજા પ્લેટફોર્મ પર જોવા નહીં મળે. સીધી જનતાની સીધી વાતો, ડાયરેક્ટ તમારે બિંદાસ બોલો. જનતાની જે પણ ખોટા કરવાવાળા લોકો છે એની પોલ ખોલો. બાપુ બોલેગા તમારા માટે છે. શેર કરતા રહેજો, મોજ કરતા રહેજો. આશા રાખું છું આજે તમને ખૂબ મજા આવી હશે. આવતીકાલે પણ કોઈ બીજા એક મિત્રને જોડશું જે તમને સરસ મજાનું જ્ઞાન આપતા રહેશે. ધન્યવાદ. જય હિન્દ.